ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। સાવલી તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ધમધમાટ શરૂ। તાલુકામાં 29 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોએ ઉત્સાહભેર સાવલી તાલુકા પંચાયત ખાતે ઉમેદવારી નોંધાવી હતી। સાવલી તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી બે અલગ અલગ સ્થળોએ ચૂંટણીના ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી। આગામી 22 જૂનના રોજ રાજ્યભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે, ત્યારે સાવલી તાલુકામાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। તાલુકામાં કુલ 80 ગ્રામ પંચાયત છે, જેમાં હાલમાં 51 ગ્રામ પંચાયતમાં સરપંચ કાર્યરત છે અને હાલમાં 29 ગ્રામ પંચાયતના સરપંચ પદ અને વોર્ડ સભ્ય પદની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે। તે અનુસંધાને ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાનો ધસારો તાલુકા પંચાયત કચેરી જોવા મળ્યો હતો। સાવલી તાલુકા પંચાયત કચેરી ખાતે 28 ગ્રામ પંચાયતના ઈચ્છુક ઉમેદવારોએ સરપંચ પદ માટે તેમજ તેઓના વોર્ડના સભ્ય પદના ઉમેદવારો માટે ઉમેદવારી પત્રો ભરવા માટે પોતાના સમર્થકો સાથે ટેકેદારો સાથે આવીને ઉત્સાહ સાથે ઉમેદવારી નોંધાવી હતી। આગામી 22મી જૂનના રોજ યોજાનાર ચૂંટણી માટે સાવલી તાલુકાના ગામ લોકોમાં ચૂંટણી માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। આજે સાવલી તાલુકા પંચાયત ખાતે આવીને અનેક ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે 19 અને વોર્ડ સભ્ય માટે 59 ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી। મામલતદાર ઓફિસ ખાતે એક ગામ માટે ઉમેદવારી પત્રો ભરવાનું સ્થળ છે। ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવવા માટે આવી પહોંચ્યા હતા। કેટલીક ગ્રામ પંચાયતમાં તો ભારે ઉત્સાહ સાથે પોતાના મત વિસ્તારમાં લોકસંપર્ક અભિયાન શરૂ કરાયું હતું। ઉમેદવારી ફોર્મ ચકાસણી બાદ ચૂંટણી જંગમાં કેટલા ઉમેદવારો રહે તે જોવું રહ્યું। તાલુકાના અનેક ગામોમાં સરપંચ પદ માટે ભારે રસાકસી જામશે એવો માહોલ સર્જાયો છે।